જય ભોલેનાથ, જય મહાદેવ, જય મહાકાળ. હાલ વર્તમાન સમયમાં ભગવાન શિવની આરાધના અને કુંભ મેળો તેમજ મહાશિવરાત્રિ આવા સુંદર મજાના એમના પરમ પવિત્ર એવા ઉત્સવો અને પરમ દિવસો આવ્યા અને લોકોએ ખૂબ એની મજા માણી અને એનો મહિમા પણ ખૂબ ગવાયો. ભગવાન શિવનું પ્રત્યક્ષ દર્શન થાય એવા સુંદર મજાના દ્રશ્યો પણ સર્જાયા. હવે આપ સૌને મારે એક નિવેદન કરવાનું છે. સમય વધારે નહીં, એક જ વાતમાં, નાની એવી વાતમાં, એક જ વાક્યમાં કહેવું છે. જ્ઞાનીને સંકેત એની પરિભાષા એટલી, ફક્ત જ્ઞાનીને સંકેત રૂપે કે ભગવાનની શિવ કથા દરમિયાન શિવપુરાણની અંદર અને અન્ય શાસ્ત્રોમાં પણ ભગવાન શિવની અનેક અથવા તો અનંત ઉપાસનાઓ છે. ભક્તિ ભાવનાઓ, જ્ઞાનો, સત્સંગ, કથાઓ વગેરે ખૂબ છે, અનંત અપાર છે, અસિતમ કીધીશું. હવે એમાંથી એક જ ભક્તને આપણે લઈએ તો દાખલા તરીકે લંકાપતિ રાવણ. તો લંકાપતિ રાવણે ભગવાન શિવને રાજી કરવા માટે, પ્રસન્ન કરવા માટે અને મનવાંછિત ફળની પ્રાપ્તિ માટે પોતાના મસ્તકને નવ વખત મસ્તકને કાપી અને રાવણે સોનાની લંકાને પ્રાપ્ત પણ કરી, 14 લોકને કબજે પણ કર્યા, એનો માલિક પણ બન્યો, દેવતાઓને દિવાલમાં પણ જડી દીધા. આવો મહાન વિજેતા રાવણ, એવો રાવણ છેલ્લે અંતમાં જે વ્યક્તિએ પોતાના 9 મસ્તકનો, 10 મસ્તકનો હોમ કર્યો, માથા કાપીને હોમ કરી શિવને અર્પણ કરી દીધા, છતાંય એ રાવણ સોનાની લંકા હોવા છતાં, 14 લોકનો સ્વામી હોવા છતાંય એ સોનાની લંકાને પોતાના વંશને બચાવી ન શક્યો. તો આજકાલ આપણે બધા કેટલા બધા બ્રહ્મમાં ભાષણો કરીએ છીએ, વાતો કરીએ છીએ અને કેટલું બધું ભગવાન વિશે, ઈશ્વર વિશે બોલીએ છીએ, પણ મારી દૃષ્ટિએ એ બહુ સારી વાત છે, પણ કોઈએ ભ્રમમાં ન રહેવું. એટલા માટે કે રાવણે મસ્તકો ચડાવ્યા, અર્પણ કરી દીધા, છતાંય પોતાની લંકા અને પોતાના કુળને બચાવી ન શક્યો. મારે બસ આટલું જ આપને આ એક નાની એવી વાતમાં આ સંકેત આપને આપવાનો છે કે કોઈએ ભ્રમમાં ન રહેવું.